આ કાચા કેળામાં મસ્ત મજાનો મસાલો ભરીને ભરેલા કાચા કેળાના ભજીયા બનાવવાનો છું રવિવારની રેસીપીમાં, ચોમાસા સ્પેશિયલમાં. આખી રેસીપી જોજો, ખરેખર મજા આવશે ને ખરેખર જોરદાર ભજીયા બને છે. સૌથી પહેલાં તે ખાંડણીમાં લસણ, લીલું મરચું, થોડુંક આદું, સિંગદાણા, સૂકા ધાણા, તલ, લીલા ધાણા, એક થોડીક ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ફાળ લીંબુ નિતાર્યા પછી દયા કર્યા વગર કૂટી નાખવાનું અને પછી કેળાને આવી રીતે વચ્ચેથી કાપીને લુગડા ઉતારી નાખવાના. કાચા કેળા આખા કપાઈ ના જાય એ વાતનું ધ્યાન રાખીને ચોરસ સીરીઓ પાડી દેવાની. બનાવેલો મસાલો અંદર ભરી દેવાનો. જૈન હોવ તો આદુ લસણ સ્કીપ કરી દેજો. ખીરું બનાવવા માટે બાઉલમાં બેસન લઈને અજમો મસળીને નાખી દેવાનો. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, પાણી નાખવાનું, બરોબર મિક્સ કરવાનું અને પછી બેકિંગ પાવડર નાખીને બરોબર મિક્સ કરીને આવી કન્સિસ્ટન્સીમાં ખીરું તૈયાર કરી દેજો. પછી ભરેલા કાચા કેળાને ડીપ કરીને ફ્રાય કરી દેવાના. મસ્ત મજાના સોનેરી કલરના થાય એટલે ઉતારી લેવાના. પછી કેચઅપ, ડુંગળી અને મરચાંની જોડે જે ખાવાની મજા આવે, કહું છું એકવાર આ કાચા કેળાના ભરેલા ભજીયા બનાવીને ખાજો, ખરેખર મજા આવશે. હા.